પ્રભુના ચરણોમાં તમે દૂર હો ત્યારે નખચંદ્રના દર્શન થાય. કારણ કે આ ચરણ ચિહ્નો છે એ જલ્દી દર્શન આપતા નથી. દર્શન દૂરથી કયા થાય? ઠાકોરજીના નખચંદ્રના. એટલે તો સુરદાસજી દૂરથી દર્શન કરીને કહો કે વલ્લભ નખચંદ્ર છટાબિન સબ જગમાં અંધેરો. પ્રકાશ તો એક જ સ્થાનેથી આવે છે, એ છે શ્રી વલ્લભ અને ઠાકોરજીના ચરણ ચિહ્ન નખચંદ્ર માંથી. બાકી બધે તો અંધકાર છે. તો ચરણ દેખાય, નખચંદ્ર દેખાય, પણ ચરણ ચિહ્ન તો ઠાકોરજીના તળિયામાં છે. આપણે ત્યાં કેટલાક મંગળ સૂચક ચિહ્નો માનવામાં આવે છે વ્યક્તિની અંદર પણ, અને અનેક જ્યોતિષ શાસ્ત્રમાં અને અન્ય શાસ્ત્રોમાં પણ એની ઘણી બધી ચર્ચાઓ છે કે જો આ ચિહ્નો મનુષ્યની અંદર હોય, એના હસ્તમાં અથવા ચરણના તળિયા પર, તો એ કોઈ વિશેષ પ્રભાવ વાળો વ્યક્તિ માનવામાં આવે છે. તો શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં આ 16 ચિહ્નો છે જેની આજે આપણે ચર્ચા કરીશું. ભાવ ઠાકોરજીના બંને ચરણ એ દિવ્ય છે, અલૌકિક છે. 6 પ્રકારના ચરણો ચરણારવિંદની શ્રી મહાપ્રભુજી પણ વાત કરી છે, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. આ ત્રણેયની ચર્ચા છે, એનો પણ હમણાં વિસ્તાર નથી કરતો. પણ આદિ દૈવિક ચરણારવિંદ એટલે પ્રગટ આપણા માથે બિરાજતા ઠાકોરજીના ચરણ છે. જો તમે ઠાકોરજીના ચરણ બે જુઓ છો, એમ બાકી જોવા જાય તો લાલનની છાતી પર પણ ચરણનો છાપ હોય છે, અને ભૃગુ લાંછન આપણે કહીએ છીએ. તો પુષ્ટિ પુરુષોત્તમના જે મૂળ સ્વરૂપો છે એમાં નથી, પણ એ વિષ્ણુ રૂપ પરમાત્મા જે વિષ્ણુ છે એમના હૃદયમાં આ ભૃગુ લાંછન, ભૃગુજીએ લાત મારી હતી અને એની છાપ એમાં છે. પણ આજકાલ જે નવા લાલનને પ્રાપ્ત થતા હોય છે એમાં પણ ઘણી વાર શિલ્પકારો કે મૂર્તિવાળા એને બનાવતા હોય છે, પણ એ ભૃગુ લાંછન છે. જોવા જાઓ તો ઠાકોરજીના સ્વરૂપમાં તમને 4 ચરણ જોવા મળે. 2 તો ઠાકોરજીના, એક ભૃગુજીનું, અને ત્રીજું એમના તિલકમાં ઠાકોરજીના મસ્તક પર બિરાજમાન સ્વામીજીનું ચરણ ચિહ્ન તમને જોવા મળે. એટલે ઠાકોરજીના તમે દર્શન કરો તો ચરણારવિંદમાં તો ચરણ છે, હૃદયમાં પણ ચરણ છે, પણ મસ્તકમાં પણ ચરણ છે. આ 4 જગ્યાએ તમને ચરણના દર્શન થાય. જો પ્રભુના સ્વરૂપોની જયારે ચર્ચા રસાત્મક રૂપે કરવા જઈએ ને, ત્યારે એક એક અંગ ઉપર કેટલી ચર્ચા થઈ છે. તો મૂળ વિષય પર આવો, કારણ કે આપણે જે 16 ચિહ્નોની ચર્ચા કરવાની છે, તો 4 ચરણ તમને ઠાકોરજીના આખા શ્રીઅંગમાં જોવા મળે. પોતાના ચરણારવિંદ છે, હૃદયમાં છે, અને પ્રભુના મસ્તક ઉપર સ્વામીજીનું ચરણ ચિહ્ન વિરાજે છે. કારણ કે જયારે ઠાકોરજી કુમકુમ અને કેસરથી સ્વામીજીના ચરણ સુંદર અંકિત કર્યા અને એમાં લગાવ્યા કુમકુમ અને કેસર, અને એમાં તો સ્વામીજી જયારે માન ધારણ કર્યો અને ઠાકોરજી મનાવવા માટે 2 હાથ જોડી સ્વામીજીને કહે, લો હું મારું મસ્તક આપના ચરણારવિંદમાં ઝુકાવું છું. અને જ્યાં મસ્તક કપાળ ઝુકાવ્યું ત્યાં જ સ્વામીજીનું ચરણ આમ હતું, એ આખી છાપ ઠાકોરજીના મસ્તક પર લાગી ગઈ, અને એટલા માટે ઠાકોરજીના મસ્તક પર તિલક બની ગયું. અને જ્યાં તિલક બની ગયો તો એને જોઈને સ્વામીજી ખૂબ હસવા લાગ્યા કે પ્રભુ આમાં તો આપ બહુ સુંદર લાગો છો, હવે આપ જયારે શૃંગાર ધરો તો આ તિલક જરૂર ધારણ કરો. અને ત્યારથી, કારણ કે આપણે તો જે તિલક ધારણ કરીએ ઠાકોરજીનું ચરણારવિંદ છે, પણ ઠાકોરજી ચરણારવિંદ જે ધારણ કરે છે મસ્તક પર, એ સ્વામીજીના ચરણનું ચિહ્ન છે. તો એવા ચરણના મહાત્મ્યને કે જેને આજ સુધીના મોટા મોટા જ્ઞાનીઓથી લઈ અને દીનતાવાળા ભક્તો સુધી આ ચરણની ગાથા સુરદાસજીએ પણ સુરસાગરમાં ચરણ કમલ વંદો હરિરાઈ જાકી કૃપા પંગુ ગિરી લંગે અંધે કો સંકુશ દર્શાઈ, અને એ પદથી શરૂઆત સુરસાગરની કરી છે ચરણારવિંદની ઉપાસનાથી. તો ચરણ પર તો ઘણી બધી આપણે ચર્ચા કરી શકાય છે. મારે ચરણમાં રહેલા ચિહ્નો પર ચર્ચા આજે કરવાની છે. અને એ 16 ચિહ્નોની, કારણ કે પ્રભુનું એ દક્ષિણ ચરણ હોય કે વામ ચરણ, બંનેના મહાત્મ્ય આપણે ત્યાં ગાયા છે. દક્ષિણ એટલે જમણું ચરણ, વામ એટલે ડાબું ચરણ. આ બંને ભાગ છે. જો પ્રભુની અંદર મર્યાદા પુષ્ટિ બંને બિરાજમાન છે, અને પ્રભુ તો પોતે રસાત્મક છે જ, અને એટલા માટે એ જ ચરણારવિંદથી ગંગાજીનું પ્રાગટ્ય છે, અને ચરણ પંકજ રેણુ શ્રી યમને જો દેવી, અને એ રીતે યમુનાજી પણ એ ચરણોનો સ્પર્શ કરી, અને વ્રજમાં સૌથી પહેલા ચરણ સ્પર્શ શ્રી યમુનાજીએ જ કર્યા છે. તો ચરણમાંથી કેટલું ઉત્પન્ન થયું છે એની પણ ચર્ચા આપણે કરી શકીએ છીએ. કારણ કે જયારે વામન ભગવાન વિરાટ બન્યા અને ચરણારવિંદ બ્રહ્મલોકમાં ગયા, અને ત્યાં બ્રહ્માજીએ ચરણ પખાર્યા, એમાંથી તો ગંગાજીનું પ્રાગટ્ય છે. અને એ રીતે ચરણમાંથી ગંગાજી પણ છે, અને ચરણોના સ્પર્શ કરી 41 પદમાં તો અનેક રૂપે આપણે ત્યાં પદ જ્ઞાન અને મહાત્મા જ્ઞાન થયા છે. અને એટલા માટે યમુનાજી પણ એ ચરણોનો સ્પર્શ કરીને આનંદિત થાય છે.
એવા અનેકવિધ ચર્ચાઓ આપણે ત્યાં છે. ચરણ ચિહ્નોની જો ચર્ચા કરીએ તો 16 ચરણ ચિહ્નો છે. 9 ચરણ ચિહ્ન ઠાકોરજીના જમણા ચરણમાં છે અને 7 ચરણ ચિહ્ન પ્રભુના વામ એટલે ડાબા ચરણમાં છે. આપણે કહીએ કે ચરણારવિંદનું ધ્યાન કરો. કોઈ જેમ આપણને એમ કહે કે તમે ઠાકોરજીના ચરણારવિંદનું ધ્યાન કરો ને, તો તમે શું કરો? આંખ બંધ કરીને આમ ચરણને યાદ કરો. જ્યારે જ્યારે એમ કહેવામાં આવે કે ચરણારવિંદનું ધ્યાન કરો, ત્યારે ત્યારે વૈષ્ણવે આ 16 ચરણ ચિહ્નોનું સ્મરણ કરવું જોઈએ. કારણ કે આ 16 ચરણ ચિહ્નોનું સ્મરણ કરવા માત્રથી કેવા કેવા ફલ અને કેવા કેવી કૃપાનું દાન ઠાકોરજી કરે છે, એની ચર્ચા આજે આપણે કરવાના છે. તો સીધો પ્રવેશ કરું વિષય પર. આવો ઠાકોરજીના દક્ષિણ ચરણોનો સ્પર્શ આપણે કરીએ, જમણા ચરણોનો સ્પર્શ કરીએ અને એમાં જ્યારે સ્પર્શ કરીએ અને દર્શન કરીએ, કારણ કે એ ગુપ્ત રૂપે ઠાકોરજી ઠાડા હોય એટલે જલ્દી દર્શન ના થાય. જેના પર ઠાકોરજીની કૃપા થાય એને ઠાકોરજી ચરણારવિંદના ચિહ્નોના દર્શન કરાવે છે. એટલે એ બહુ દુર્લભ છે. આ તો આચાર્યો શ્રી મહાપ્રભુજી, હરિરાય મહાપ્રભુજી, ગોકુલનાથજી, આ બધાની કૃપા થઈ છે કે જે દર્શન નથી થતા એ ચરણ ચિહ્નોના પણ આપણને આપણા આચાર્યો દર્શન કરાવે છે. અમુક વસ્તુ સહજ નથી, સુલભ નથી. કારણ કે આ ચરણ ચિહ્નોની ચર્ચા અન્ય ક્યાંય સંપ્રદાય ભલે કૃષ્ણ ભક્તિ હોય છતાંય બહુ ચર્ચા નથી થતી, યા લોકોને એની એમાં ગતિ નથી. પણ આપણા આચાર્ય શ્રી હરિરાય મહાપ્રભુજીએ વિશેષ રૂપે આ ચરણ ચિહ્નોની ભાવના આપણને બતાવી છે અને હરિરાયજીના મત અને એમની આજ્ઞાની ટીકા પ્રમાણે આપણે એની ચર્ચા કરીશું. તો પહેલું ચરણ ચિહ્ન છે ધ્વજા. જ્યારે પણ જમણા ચરણનું તમે સ્મરણ કરો ત્યારે આંખો બંધ કરી ફરકતી ધ્વજાનું ભાવ કરો. અને આપણે તો વૈષ્ણવ સંઘ યુએસએ ના લોગોમાં ધ્વજા છે જે શ્રીનાથજી બાબાના મસ્તક પર બિરાજે છે. અને એક નહીં, એમાં તો ઘણી બધી સાથે સાથ ધ્વજાઓ છે. કારણ કે સાથે સાથ મારે એકવાર આ લોગો પણ તમને સમજાવો છે. શ્રીનાથજીના મસ્તક પર જે ધ્વજાઓ બિરાજમાન છે, 4 સિંહ છે, કળશ છે, આ બધાની ભાવનાઓ આપણે ત્યાં છે. અને એના ઘણા બધા ભાવો એમાં છુપાયેલા છે. સમસ્ત વ્રજભક્તો એમાં છુપાયેલા છે. અને એ ધ્વજાનું દર્શન કરવા માત્રથી શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે ભક્ત નિર્ભય બની જાય છે. એ નિર્ભયતાનું સૂચન કરનારી ધ્વજા છે. સર્વ પ્રકારના ભય જતા રહે જીવનમાંથી. અભયમ સત્વ સંશુદ્ધિ, ગીતાજીમાં પણ કહ્યું અભયતા. જો પ્રભુની કૃપાનું પહેલું લક્ષણ અભયત્વ છે. જે ક્ષણે તમને એમ લાગે કે ઠાકોરજી મારી સાથે છે, એ ક્ષણે જ, એ જ ક્ષણે સંસારનો ભય સમાપ્ત થઈ જાય છે. પ્રભુ નથી આપણી જોડે ત્યાં સુધી સંસાર ડરાવે છે. પેલો સાથ નહીં આપે તો, પેલો મદદ નહીં કરે તો, આ જોડે નહીં ઉભો તો, આ નહીં આપે તો, આ લઈ જશે તો. આ બધા સંસારના ભય ક્યાં સુધી છે? ત્યાં સુધી એવો અહેસાસ થતો નથી કે ઠાકોરજી સર્વ સમર્થ એવા પ્રભુ મારી સાથે છે. જો ગુરુ કૃપા થાય ને ત્યારે એક વાત તો નિશ્ચિત સમજાઈ જાય કે પ્રતિપલ ઠાકોરજી મારી જોડે છે. એક એવો ભાવ મનમાં દ્રઢ થઈ જાય છે. જોઈને મહાપ્રભુજી ગુસાઈજી આપણા અષ્ટ સખાઓને પણ કેવી નિર્ભયતા પ્રદાન કરી કે અકબર બાદશાહની સામે પણ કહી દીધું કે ભક્તન કો કાસી કરી કામ, આવત જાત પનૈયા તૂટી વિસર ગયો હરિનામ, અરે જાકો મુખ દેખે દુઃખ ઉપજત, કાકો કરનો કર્યો પ્રણામ. યાર જેને જોઈને દુઃખ થાય એને પ્રણામ કરવું પડે, આવું મોઢા પર કહો. નિર્ભયતા છે. એમને કઈ જોઈતું નથી, કોઈનો ભય નથી. એને એ પણ ખબર છે કે રાજા મારી બી શકતો નથી ને જીવાડી પણ શકતો નથી. એ તો કેવલ ઠાકોરજીના હાથમાં છે. રાજા વાંશિક આવે ને છતાંય કુંભનદાસ કહે કરે મારે આરસી ન જોઈએ, લઈ જાઓ, કારણ કે ચિત્ત એમાં જાય. એમાં તો અનેક પ્રસંગો તમે વાર્તા સાહિત્યમાં જોશો તો એવા અનેક પ્રસંગો તમને જોવા મળશે કે ભક્તો નિર્ભય થયા છે. એમને કોઈનો ડર રહ્યો નથી, કારણ એમણે ઠાકોરજીના ચરણારવિંદનો આશ્રય કર્યો છે. અને એટલા માટે તમારા જીવનમાં જો કોઈ પણ પ્રકારનો ભય હોય, નિત્ય ઠાકોરજીના ચરણ ચિહ્નની ભાવના કરો. તો આપણા તમે જે મંગલાચરણ કરો છો ને, તો આપણે એક પ્રકારનું મંગલાચરણ છે. અને જેને ધ્યાન અને મેડિટેશનનો વધારે રસ હોય તો એને તો વિશેષ રૂપિયાનો લાભ લેવો જોઈએ કે તમારા ધ્યાનની પણ, જો તમે મેડિટેશનની પણ શરૂઆત કરો એના પહેલા આ 16 ચિહ્નો ઠાકોરજીના ચરણારવિંદમાં બિરાજે છે એવું ધ્યાન કરો, એનું સ્મરણ કરો. આ પુષ્ટિ માર્ગીય ધ્યાન છે, આ પુષ્ટિ માર્ગીય મેડિટેશન છે. તમે નેત્રો બંધ કરીને એની ભાવના કરો અને જ્યાં પ્રભુના ચરણારવિંદમાં તમે ધ્વજનું ચિહ્ન સૌથી પહેલા વિચારશો, તમારા જીવનમાં આવતા બધા જ ભયોમાંથી ઠાકોરજી તમને મુક્ત કરી દેશે. એક વાત નિશ્ચિત છે, જે ભગવાનનો થયો છે એને ભય ન હોય.
અને જેને ભય છે તો માનવું કે હજી ભગવાનના થવામાં ક્યાં કોઈ કચાશ છે. એટલે વૈષ્ણવ નિર્ભય બની જાઓ. તમારી સાથે ઠાકોરજી છે, તમારા માથે ગોરધનનાથ બિરાજે છે, તમારે શેનો ભય હોય? માણસને ડર શેનો હોય? ધાર્યું નહીં થવાનો. તો ચલો આપણું ધાર્યું ન થયું, પણ રાજી થાવ, ઠાકોરજીનું ધાર્યું તો થયું. જો દરેક વખતે આપણું ધાર્યું થાય એમાં જ આનંદ ન મનાય, પણ મારું ધાર્યું ઠાકોરજી ન થવા દીધું અને પોતાનું ધાર્યું કર્યું એમ માનીને ઠાકોરજીનું ધાર્યું થયું એ વિચારીને પણ આનંદમાં રહ્યો કે ચલો હો જીતે હો હારી, તુમ જીતે હો હારી. કે પદોમાં આવે કે પ્રભુ તો હાથ જોડું, તમે જીત્યા હું હારી. એમ ધાર્યું ન થાય તો એ હાથ જોડીને પ્રભુ સામે હશો કે પ્રભુ આપના જેવો નટખટ કોઈ નથી, લો આજની રમતમાં આપ જીતી ગયા અને હું હારી. જે દિવસે ધાર્યું થાય ત્યારે ઠાકોરજીને ઠેંગો બતાવો કે પ્રભુ આજે તમે હાર્યા ને હું જીતું છું. તો આ તો પરસ્પરનો ખેલ છે ને. લોકવત્તુ લીલા કૈવલ્યમ, આ તો પ્રભુની લીલા છે. તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતા. જીવનને રમત બનાવીને જો આ લીલા છે ઠાકોરજીની, એમ મહાપ્રભુજી આપણને સમજાવે છે. અને પ્રભુ સાથે જે ખેલ ચાલી રહ્યો છે, ભલી એ ખેલવે કી બાની, અને આપણે ત્યાં તો પદ સાહિત્ય છે, ખેલન મેં કાકો ગુસૈયા, એવા અનેક પ્રકારે ઠાકોરજી સાથે ખેલવાના કીર્તન છે. તો આ જીવન પણ ઠાકોરજી સાથેનું એક રમત ચાલે છે. ઘણી વાર પાસાઓ પડે એમાં ઠાકોરજીની ગોટી જીતે, ઘણી વાર આ પાસા પડે ને આપણી ગોટી આગળ વધે, અને છેલ્લે પહોંચવાનું તે લીલાના સ્થળે જ છે. તો પ્રભુના ધ્વજ નિર્ભય બનાવે. બીજું કયું? જ્ઞાન આપે. ધ્વજનું ચિંતન કરતા જ ધ્વજ જ્ઞાન રૂપા. પ્રભુ એટલે ઉપનિષદો ને વેદોમાં પણ એ જ્ઞાનરૂપ પરમાત્માને કહ્યા છે. રસરૂપ પરમાત્મા છે ને જ્ઞાનરૂપ પણ છે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, એ અનંત છે, જ્ઞાનરૂપ છે. અને એટલા માટે ધ્વજનું ચિંતન કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જો પુષ્ટિમાર્ગી જ્ઞાન કહ્યું, સૌથી પહેલા બધું જ શીખ્યા પણ પ્રભુને સુખ શેમાં છે એ ન જાણ્યું તો એ જ્ઞાન પણ ભાર બની જશે. જ્ઞાન તારનારું હોવું જોઈએ, ડુબાડનારું ન હોવું જોઈએ. જ્ઞાન સ્વગુણની વૃદ્ધિ કરવા માટે છે, બીજાના દોષોનું દર્શન કરવા માટે નથી. આપણી તકલીફ એ જ છે કે આપણે જ્ઞાનનો હંમેશા દુરુપયોગ કરી પરદોષ દર્શનમાં જ જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ, સ્વગુણ વૃદ્ધિ માટે નથી કરતા. તો જે ધ્વજાના ચિંતનથી જ્ઞાન મળશે એ પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન છે. એ સ્વજ્ઞાન, સેવ્ય જ્ઞાન અને સેવા જ્ઞાન છે. અને એટલા માટે શ્રીનાથજીની ઉપરની રહેલી ધજા, અને આપણે ભારતમાં તો ધ્વજાની પધરામણી કરતા હોઈએ છીએ, એ ધ્વજા પણ પ્રભુરૂપ માનવામાં આવે છે. એને પણ ભોગ ધરીને લેતા એવો વાર્તા સાહિત્યમાં ઉલ્લેખ આવે. તો બીજું કહ્યું, ધ્વજાનું ચિંતન કરવા માત્રથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને હરિરાજી એ પણ સમજાવે છે કે જેમ પવન, જે બાજુ પવન લઈ જાય, પવન હોય એ બાજુ, એ દિશામાં ધ્વજા ઉડે, એ બાજુ ફરકે. તો હરિરાય મહાપ્રભુજી કહે છે કે આ પવન બીજું કઈ નથી, ઠાકોરજીની કૃપા છે. અને જેના ઉપર કૃપા થાય એ જ પ્રભુની સન્મુખ થઈ શકે છે. એમ શ્રી હરિરાયજી અહીંયા સમજાવે છે કે જેના ઉપર ભગવત કૃપાનો પવન ફૂંકાય છે એની જ દિશા ઠાકોરજી તરફ રહે છે. અને એટલા માટે આજે તમને ઠાકોરજીનું નામ લેવાની ઈચ્છા થઈ, પાઠ કરવાની ઈચ્છા થઈ, સેવા કરવાની ઈચ્છા થઈ, તો માનજો આજે ઠાકોરજીએ મારી સામે જોયું. અને જે ક્ષણે આખો દિવસ ઠાકોરજી યાદ ન આવ્યા તો તમે ઠાકોરજીને નથી ભૂલી ગયા, આજે ઠાકોરજી તમને ભૂલી ગયા છે. સોરસગંજમાં હરિરાયજી શ્રી હરિ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, હરિના યે વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગર. જે ભવસાગરમાં ડૂબી ગયા છે, માનજો કે ઠાકોરજી એનો હાથ છોડી દીધો છે. પ્રભુ જેનો હાથ છોડી દે ને એને ભગવાન એક ક્ષણ પણ યાદ ના આવે. અને યાદ ન આવે એનું દુઃખે ન થાય. વૈષ્ણવને કમથી કમ એ તો થાય કે આજે આખો દિવસ પ્રભુના પાઠ ન થયા, સેવા ન થઈ, જો ને આખો દિવસ મારો આવો ગયો, એને અફસોસ તો થાય. પણ જેને પ્રભુએ જેને છોડી જ દીધા છે ડૂબવા માટે, એને આવો અફસોસ પણ થતો નથી, એને મનમાં ગ્લાનિ પણ થતી નથી. એટલા માટે આ ધ્વજા ફરકતી ઠાકોરજીની આ ધ્વજાનું ચિંતન કરો, તે તમને યાદ અપાવે છે કે ભગવદ અનુગ્રહ તમારા પર છે અને એટલે જ તમે ભગવદ માર્ગ પર છો. આપણે જે કાર્ય કરીએ, સેવા કરીએ, સત્સંગ કરાવી, વ્યવસ્થા કરીએ, માનવું હું નથી કરતો, મહાપ્રભુજી કૃપા કરીને મારા થકી કરાવી રહ્યા છે. આ જે લોકો સત્કાર્યમાં પ્રવૃત્ત થયા છે, જોડાયા છે, હંમેશા મહાપ્રભુજીનો આભાર માનવો કે શ્રી વલ્લભની કૃપા છે તો અમારા હાથે આવા સત્કર્મો થઈ રહ્યા છે. આંખ તો બધાને મળી છે, દરેક આંખને દર્શન ક્યાં મળે છે? જીભ તો બધાને મળી છે, દરેક જીવા ઉપર ભગવત નામ આવીને ક્યાં બિરાજે છે?
આ હાથ પગ તો બધાને મળ્યા છે, પણ ક્યાં બધાના હાથ પગ ભગવત કાર્યમાં વપરાય છે? ધન તો ઘણાને મળ્યું છે, પણ ક્યાં ઠાકોરજી દરેકના ખિસ્સામાં હાથ નાખે છે? આ તો ઠાકોરજી હાથ લાંબો કરીને જેના ખિસ્સામાં નાખ્યો હોય એનું દ્રવ્ય ભગવત કાર્યમાં વપરાય છે. અને એટલા માટે ભગવત કૃપા હોય તે પ્રભુ સન્મુખ થઈ શકે છે. અને એટલા માટે પ્રભુની સન્મુખ જ્યારે પણ જાઓ, ઠાકોરજીની સામે દર્શન કરવા ઉભા હો, ત્યારે બે હાથ જોડીને ઠાકોરજીનો સૌથી પહેલા આભાર માની લેજો કે અહીંયા ઉભો છું એ પણ આપની કૃપાને કારણે. આપણે તો દર્શન કરવા જઈએ તો ઠાકોરજી પર ઉપકાર કરતા હોય રીતે ઉભા રહી, જો આવી ગયો તો પ્રભુ કે તું આવ્યો નથી, આ તો મેં ડોર ખેંચી ત્યારે તું અહીંયા આવ્યો છો, બાકી જો મેં ઢીલ છોડી હોત તો તું ક્યાંય આકાશમાં ઉડતો હોત. અને એટલા માટે પ્રભુ આપણને ખેંચીને એમની સન્મુખ લાવે છે એ પ્રભુની જ કૃપા છે. અને એટલા માટે પહેલું ચિહ્ન એ ધ્વજનું સ્મરણ કરવાથી નિર્ભયતા જીવનમાં આવશે, જ્ઞાનની પ્રાપ્તિ થશે અને પ્રભુની સન્મુખ રહેવું છે એનું સતત ભાન થશે. તેવા ધ્વજના ચિહ્નને આપણે વંદન કરીએ, સ્મરણ કરીએ. બીજું ચિહ્ન ઠાકોરજીના ચરણારવિંદમાં છે, એ છે અંકુશનું ચિહ્ન. અંકુશ કોને કહેવાય? કારણ કે ગુજરાતીનું કદાચ કોઈને યા હિન્દીમાં પણ કોઈને ખ્યાલ ન હોય તો જેમ હાથીને જ્યારે ચલાવતો હોય મહાવત, જેમ જો ઘોડાને ચલાવવા સારથી કહેવાય ને, એમ હાથીને ચલાવનારો મહાવત કહેવાય. દરેકના નામ છે, જે જુદા જુદા ચલાવતા હોય એને જુદા જુદા નામથી ઓળખતા હોઈએ છીએ. તો હાથીને ચલાવનારો કહેવાય મહાવત. અને મહાવત આટલા મોટા હાથી ઉપર નાનકડો મહાવત બેઠો હોય એના ગળાના ભાગમાં, પણ એને કંટ્રોલ કઈ રીતે કરે કે એના હાથમાં અંકુશ હોય, આમ તીક્ષ્ણ ભાલા જેવું નાનકડું હોય, અને એનાથી હાથીને નિગ્રહ કરે. તો આ અંકુશનું ચિહ્ન ઠાકોરજીના ચરણારવિંદમાં છે. અને જ્યારે આપણે અંકુશનું ચિહ્નનું સ્મરણ કરીએ છીએ તો શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કે હાથી બીજું કોણ છે? આ વિષ્ણુના મન, આ માણસનું મન જ તો મદોન્મત હાથી જેવું છે. ક્યાં જવાનું હોય ને ક્યાં લઈ જાય. બસ વિષય, જો પ્રાણીઓમાં સૌથી વિષય હાથીને માનવામાં આવે છે, અને એવું જીવ આ હાથી છે. અને એ હાથી જ્યારે પોતાનો નિગ્રહ છોડી દે અને સ્વચ્છંદ બની જાય ત્યારે આખા જંગલને તહસ નહસ કરી નાખે. એને ન જોઈતું હોય છતાંય તોડી નાખે. અને જ્યારે હાથી ગાંડો થાય એટલે જંગલમાં બધાએ ભાગવાના. તો આવો મદોન્મત હાથી એ આપણું મન છે. અને મન જ આપણા સંસાર રૂપી જંગલનો વિનાશ કરી નાખે છે. આ મન સંસારને ચાહે છે પણ સંસારનું ભલું નથી કરતું. આ મન તો સતત સ્વાર્થી છે, એને કોઈની પડી નથી પોતાના સિવાય. અને એટલા માટે માણસને સૌથી વધારે પ્રિય કોઈ વસ્તુ હોય તો એનું મન છે. કારણ કે મન કરે તો આપણે દાન આપીએ, નહીં તો દાન ના આપીએ. મન કરે તો આપણે સેવા કરીએ તો સેવામાં ન બેસીએ. જ્યાં મન લઈ જાય ત્યાં માણસ દોડે છે. અને એટલા માટે દરેકને ઉદાર હોય કે કંજૂસ હોય, બંને પોતાના મનનું જ કરે છે. જોવા જાવ મનને જે પ્રિય છે. કંજૂસનો આપણે વાગ કાઢીએ પણ એ પણ એના મનને નથી આપવું એટલે નથી આપતું, પેલાના મનને આપવું છે એટલે આપવું છે. અને એટલા માટે આ મદોન્મત હાથી જેવું આપણું મન છે. અને બધાને કંટ્રોલ કરવા સહેલા છે. આ મનને નિગ્રહમાં રાખવો બહુ અઘરું છે. અને એટલા માટે એક વાત ચોક્કસ છે, માણસ પોતાના મનનો નિગ્રહ પોતાની જાતે કરી શકતો નથી. આપણે ઘણી વાર જોઈએ દુનિયામાં, આપણને લાગે આ સારું છે, આ સારું છે, આ બહુ વ્યવસ્થિત છે, કરીએ. પણ ઘણા લોકોને 99% લોકોને પાપ કરતા સંજોગો જ રોકેલા હોય છે. જો સંજોગો પાપ કરવાના અનુકૂળ મળી જાય તો આ માણસ રોકાય એમ નથી. તો ઘણી વાર કહું ઠાકોરજીને કે આપણે આભાર માનવો કે પ્રભુ મારા મનથી હું પાપ કરતો ન રોકાવું તો તું સંજોગ એવા વિપરીત કરી દેજે કે મને પાપ કરવાના ચાન્સ જ ન મળે, મોકા જ ન મળે. તો મને જીવનમાં ક્યારે પણ એવી અનુકૂળતા ન આપતો કે મને પાપ કરવાની ઈચ્છા થઈ હોય અને હું પાપ કરી બેસું. ઈચ્છા થવી બહુ સહજ છે, બહુ સ્વાભાવિક છે, મનને ગમે જ છે. પણ પ્રભુને પ્રાર્થના કરજો કે જ્યારે જ્યારે મારું મન પાપ કરવા પ્રવૃત્ત થાય ત્યારે તું કોઈ એવી પ્રતિકૂળતા ઉભી કરી દેજે કે મારું મન દુખી થઈ જાય પણ પાપ ન કરી શકે. પોતાની જાતને, મનને રોકવું બહુ જ અઘરું છે. ગીતાજીમાં પણ અર્જુન એક પ્રશ્ન કરે છે કે ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાતિ બલવત દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સદુષ્કરમ.
આ તો વાયુ જેવું છે પ્રભુ, આને નિગ્રહ કરવો બહુ કઠિન છે. આપ કહો તો મનનો નિગ્રહ કર, મનનો નિગ્રહ કર. અરે કરવા તો હું માંગુ છું, પણ થાય છે ક્યાં? આ તો પ્રભુ આપના કૃપા સિવાય સંભવ નથી. આ આપના ચરણમાં રહેલો અંકુશ એ અમારા મનરૂપી હાથી પર એવું ગાડી દો કે પછી જ્યાં આપ લઈ જાઓ ત્યાં જે મન જાય. ચેતસ્તત પ્રવણમ સેવા. મહાપ્રભુજી કહ્યું કે ચિત્ત પ્રભુમાં પરવણ થઈ જાય. અને આ પરવણ માટે સોઈ જોઈએ ને. દોરો પરવા સોઈમાં, એટલે પરવા તો સોઈ કઈ છે કે ઠાકોરજીના મસ્તક પર રહેલું અંકુશ, અને એના થકી આપણે આપણા મનનો નિગ્રહ કરીશું ઠાકોરજીના ચરણારવિંદમાં. અને એટલા માટે આ અંકુશનું ચિહ્ન જયારે જયારે તમે સ્મરણ કરશો, તમને એમ થાય કે મારું મન નિગ્રહ થતું નથી, બહુ જ વ્યાકુળ રહે છે, બહુ ઉદ્વેગમાં રહે છે. જો મનના બે બહુ મોટા રોગ છે, એક બહુ જ ચંચળતા અને બીજું ડિપ્રેશન, કાંઈ જ કરવાની ઈચ્છા નથી. આ બંને રોગ છે. એક તો સતત ચંચળતા, એટલે ઘણા તો ક્યાંય મન ન લાગે, ના સેવામાં, ના પાઠમાં, ના આમાં. ભાઈ સેવા કરવા બેસે તો ના માળા કરી લો, માળા કરવા બેસે તો પાઠ કરી લો, પાઠ કરી લો કીર્તન કરી લો. એટલે એમાં એની ચંચળતા દેખાય, એ પણ ત્યાં સ્થિર ના રહે. અને એટલા માટે આ મન ભમરો બને તો પછી પ્રભુરૂપી કમળમાં બેસી અને રસનું પાન કરી શકે, એમાં એને રસાસ્વાદ કરવાની ઈચ્છા થાય. અને એટલા માટે રોજ સવારે જયારે તમે સ્મરણ કરો, ત્યાં સૂતા વખત પહેલા ક્યાંક એવો નિયમ જરૂર બનાવજો કે આ 16 ચિહ્નોનું સ્મરણ થાય. અને આ બીજા અંકુશનું જયારે તમે સ્મરણ કરો, અને આ અંકુશનું સ્મરણ કરતા આપણા મનનો નિગ્રહ થઈ જાય. ત્રીજું ચરણ ચિહ્ન એ કમળ છે. જમણા ચરણમાં ત્રીજું ચરણ ચિહ્ન એ કમળનું ચિહ્ન છે. નેત્ર બંધ કરી જયારે તાજા ખીલેલું લાલ કમળ, એ સુંદર અલૌકિક આભા વાળું કમળ એ ઠાકોરજીના ચરણારવિંદના જમણા ચરણમાં વિરાજે છે. અને કમળ એ રસનું ઉદ્દીપન કરનાર છે, રસરૂપા છે. અને એટલા માટે હરિરાયજી સમજાવે છે કે જેના નેત્રો જલવાળા છે એમાં જ આ કમળ સ્થિર થાય છે. આ એવું કમળ છે કે જેના નેત્રો, જેનું હૃદય સરસ છે, ભાવથી ભીંજાયેલું છે, ત્યાં જ આ કમળ ખીલે છે. એટલે કે પ્રભુના ચરણારવિંદ ગમે તેને મળતા નથી. જેના નેત્રોમાં, જેની દ્રષ્ટિમાં રસ છે અને જેના હૃદયમાં ભાવ છે, ત્યાં જ આ કમળ ઉગે છે. અને એને જ આ ચરણ કમળની પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે વૈષ્ણવના નેત્રો હંમેશા ભીના હોવા જોઈએ, ટૂંકા એટલે શુષ્ક નહીં. દરેકમાં એને રસ ભાવના આવવી જોઈએ. જો સાત્વિક હોવું જુદું છે અને નીરસ હોવું જુદું છે. ઘણા લોકો સાત્વિકતા એટલે નીરસતા સમજે, અને ના, બંનેમાં બહુ મોટો ભેદ છે. વૈષ્ણવ તો રસિક હોય છે, અને રસિક ભક્તો, કારણ કે રસો વૈષ્ણવના ઉપાસક છે, રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, એવા શ્રી વલ્લભના સેવક છીએ. અને એટલા માટે વૈષ્ણવના નેત્રો રસમય, રસથી વિંજાયેલા. એટલા માટે, એટલે કે એના નેત્રોમાં રસાત્મકતા હોય, એની દ્રષ્ટિમાં અલૌકિકતા હોય. ઠાકોરજીના દર્શન પણ કરે. હવેલીમાં તમે જુઓ તો ઘણા બધા દર્શન કરતા હોય, કોઈ આજુબાજુ જોતા હોય, કોઈ ઠાકોરને ધારીને જોતા હોય, અને કોઈ દૂર ઉભા ઉભા પ્રભુને જોતા જોતા આંસુ કાઢતા હોય. તો એના નેત્રોમાં રસાત્મકતા છે. અને જેનું હૃદયમાં ભાવાત્મકતા છે, ત્યાં જ આ કમળ ખીલે છે. કમળ તો જળમાં જ ખીલે. અને આ જળ જે હૃદયનું રસરૂપ જળ છે, ભાવનું જળ છે, અને ભાવરૂપી ભાવનો રસ જો હૃદયમાં ધારણ કર્યો હશે તો જ આ કમળ તમારા હૃદયમાં સ્થિત થશે. એમ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવે છે. અને ત્યાં જ ઠાકોરજી ભાવાત્મકતામાં સ્થાપિત થાય છે. ચોથું ચિહ્ન એ વજ્રનું. ઠાકોરજીના જમણા ચરણારવિંદમાં વજ્રનું ચિહ્ન છે. અને આ વજ્રનું ચિહ્ન એવું છે, અને આ વજ્ર મોટા મોટા પહાડોને તોડી નાખે, મોટી મોટી શિલાઓને તોડી નાખે. તો કે ઠાકોરજીના ચરણમાં રહેલા વજ્રનું સ્મરણ કરવાથી શું થશે? તો કે આ પહાડો કયા છે? તો કે બે પહાડો માણસના જીવનમાં છે. એક તો પાપના પર્વતો છે, અને બીજા દુઃખના પર્વતો છે. જો એક જ સિક્કો છે, એની એક બાજુ પાપ છે ને બીજી બાજુ દુઃખ છે. એક જ સિક્કો છે, એની એક બાજુ પુણ્ય છે ને બીજી બાજુ સુખ છે. કયો સિક્કો આપણે લઈને ફરીએ છીએ? કારણ કે આપણી તકલીફ શું છે? આપણને એવો સિક્કો જોઈએ છે કે એકની બાજુ પાપ હોય, બીજી બાજુ સુખ હોય. તો આવો સિક્કો માર્કેટમાં નીકળ્યો જ નથી. સિક્કા તો એવા જ છે, એક બાજુ પાપ અને બીજી બાજુ દુઃખ, બીજી બાજુ પુણ્ય અને બીજી બાજુ સુખ. પણ આપણે એવો સિક્કો જોઈન્ટ જોઈએ છે કે કરું પાપ ને મળે સુખ. તો એવો સિક્કો બજારમાં આ અલૌકિક કાર્યમાં ચાલતો નથી. અને એટલા માટે આ વજ્રનું સ્મરણ કરવા માત્રથી ભગવાન મોટાથી મોટા જીવે કરેલા પાપોનું પ્રભુ ખંડન કરી નાખે. તમે દિવસમાં એક વાર એનું સ્મરણ કરો તો આખા દિવસ દરમિયાન કોઈ પણ પાપ અને અપરાધ થયા હોય
તે વજ્રનું સ્મરણ કરવા માત્રથી ઠાકોરજી તમારા સમસ્ત પાપોનું ખંડન કરી નાખશે. સમસ્ત પાપ ખંડન, સર્વ પાપોનું ખંડન કરનારા ઠાકોરજી છે. અને એટલા માટે પાપમાંથી મુક્તિ જીવ પોતે નહીં મેળવી શકે. બે જ રસ્તા છે, કાં એ પાપને ભોગવો ત્યારે ખતમ થાય, અને કાં ઠાકોરજી કૃપા કરી એ પાપોનું ખંડન કરે તો મુક્ત થવાય. તો ભોગવીએ તો દુઃખો જીવનમાં આવે, પણ આપણે તો ઠાકોરજીને લાલ લડાવવા છે, દુઃખી કેમ રહી શકાય? અને એટલા માટે ઠાકોરના ચરણમાં જઈએ, શરણમાં જઈએ. અને પ્રભુ પોતે કહે છે, અપી ચેતસુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાવ સાધુરેવ સમંતવ્ય સમ્યક વસિતો હિસ. ગીતાજીમાં કહ્યું, ભલે પાપી હોય મને ભજવાનો સંકલ્પ કરે અને સાધુ જાય. જીવનમાં ગમે તેટલા પાપ આપણાથી થયા હોય, થઈ રહ્યા હોય અને કરવાના હોઈએ, છતાંય ભક્તિ ન છોડતા, પ્રભુનું નામ લેવાનું ન છોડતા. એમ ન વિચારતા કે આટલા પાપ કરું છું, ભગવાનનું નામ ભગવાન ક્યાં સાંભળવાનું? અરે ના, કોઈ એ જો મુક્તિ માટે તો ભગવાન છેલ્લી શ્વાસને પણ ચાન્સ આપે છે, છેલ્લી શ્વાસ સુધી ચાન્સ આપે. ત્યાં સુધી શાસ્ત્રોમાં કહ્યું કે મરતા પહેલા પણ શ્રી કૃષ્ણ હે હરિ આટલું બોલી દે ને તો એનો ઉદ્ધાર થઈ. અંતિમ શ્વાસ સુધી ભગવાન મોકો આપે છે ભક્તને, જીવને, કે તને છેલ્લે શ્વાસે પણ ચાન્સ છે મારા નામનો પુકાર કરીને સમસ્ત પાપોમાંથી મુક્ત થઈ જાય. કારણ કે આ પાપનો અંધકાર, હવે કોઈ ઓરડો 20 વર્ષથી બંધ હોય, અંધકાર જામેલો હોય, તમને એમ લાગે કે આ અંધકાર મટાડવા માટે કેટલા વર્ષ જોઈએ? અરે કાંઈ નહીં, એકવાર દિવાસળી પ્રગટાવો એટલે 20 વર્ષનો અંધકાર એક ક્ષણમાં જતો રહે, 50 વર્ષનો અંધકાર એક ક્ષણમાં જતો રહે. કેટલાય રૂના મોટા મોટા ઢગલા કર્યા હોય, એક તડકો ઉડે અને બધાય ઢગલા બળી જાય. એના માટે કઈ મોટા અગ્નિ પ્રગટાવવાની પણ જરૂર નથી હોતી. આ પાપના ઢગલાઓ પણ રૂના ઢગલા જેવા છે. એક ભગવાનના નામની ચણગારી ઉડીને લાગશે ને, સમસ્ત અનંત જન્મોના પાપ એ જ ક્ષણે સમાપ્ત થઈ જશે. પ્રભુએ આપણા સાધનો આપણને આપ્યા છે. ભક્તિ કરતા કરતા પ્રભુ કેવા સાધનો છુપાવીને રાખે છે પોતાના ચરણારવિંદ. એ ચરણનું અનુસરણ તો ભાગ્યશાળી કરે અને સ્મરણ કરીને તોય ઘણું છે. ચરણ તો આ વજ્ર પાપોનું ખંડન કરનારા છે, દુઃખોનું ખંડન કરનારા છે. અનંત દુઃખો માણસના જીવનમાં આવે, અનેક પ્રકારના દુઃખો આવે અને સમજાય પણ નહીં. ઘણી વાર એમ થાય કે મેં તો કાંઈ કર્યું નથી, છતાંય મારા જીવનમાં દુઃખ કેમ? મેં તો કોઈ એવું પાપ કર્યું નથી, મેં તો કાંઈ એવું ખોટા કામ કર્યા નથી, છતાંય દુઃખ કેમ? ગહનો કર્મણા ગતિ. ગીતાજીમાં ભગવાને કહ્યું, કર્મની ગતિ અતિ ગહન. કોણ જાણે કયા જન્મમાં આવા પાપ થયા હોય અને એ સામે આવતા હોય, કોણ સમજી શકે? અને એટલા માટે પાપ છે પણ પ્રભુના ચરણોનું સ્મરણ, એ વજ્રનું સ્મરણ કરશો તો પ્રભુ તમને બધા જ પાપોમાંથી મુક્ત કરશે. અને એની કથાઓ ભાગવતજી, ગીતા, અનેક પ્રકારની કથાઓ આપણને પ્રાપ્ત છે. કેવા કેવા જીવો હતા અને ઠાકોરજી એમના પર કૃપા કરી છે. અને એટલા માટે હરિરાયજી સમજાવે છે કે આ કઠોર જે પર્વત જેવું, શિલા જેવું હૃદય છે માણસ, અને એ કઠોર હૃદય વાળા જયારે પ્રભુના શરણે આવે, આપણા બધાના દિલ કેટલા કઠોર છે. જો આ બધા સંસારમાં રહી છાપામાં વાંચીએ 50 મર્યા, 100 મર્યા, અને આપણે તો ચા પીતા પીતા પાનું ફેરવી રાખીએ, કઈ થાય ખબર ન પડે. તો માણસ જયારે હવે કઠોર થઈ રહ્યો છે, એવા સમયમાં કઠોર દિલવાળો વ્યક્તિ પ્રભુના શરણે જાય તો પ્રભુ એ પથ્થરને સુંદર મૂર્તિ બનાવી અને એનું સૌંદર્ય વધારે છે. એના વધારાના પથ્થરો દૂર કરે છે. એ કઠોર હૃદયને પણ ઠાકોરજીના આ વજ્રનું ચિહ્ન એને સુકોમલ બનાવી દે છે.